તો હવે આપણે શીખશું સ્ટેપ ચાંદલિયું. રાઈટ લેગ થી સ્ટાર્ટ કરશું. 4 ડોટિયા આગળની સાઈડ તમારે લેવાના છે. સ્ટાર્ટ કરીએ. રાઈટ લેગ 1, લેફ્ટ લેગ 2, રાઈટ લેગ 3, લેફ્ટ લેગ 4. ડાબો પગ ચોથા ડોટિયાએ ડાબો પગ તમારો આગળ છે, લેફ્ટ લેગ. હવે બેન્ડ વળીને ક્લેપ લેવાની છે. રાઈટ લેગ બાજુમાં આવશે 1, રાઈટ લેગ બેક સાઈડ લેવાનો છે એન્ડ 2. પાછો લેફ્ટ લેગ અંદરની સાઈડ લેવાનો છે. આ 3 એન્ડ 4. 4 સ્ટેપ થઈ ગયા પછી ડાયરેક્ટ તમારે હેન્ડ મૂવમેન્ટ આ આવશે. આ ક્લેપ લ્યો છો, ક્લેપ એન્ડ હેન્ડ મૂવમેન્ટ. અહીંથી હવે તમારે લેફ્ટ લેગ આગળની સાઈડ મૂકવાનો છે અને જમણો પગ એની બાજુમાં મૂકવાનો છે. લેફ્ટ લેગ લઈને જમણો પગ આગળ લીધો, 1, લેફ્ટ લેગ યા 2, આ 3 એન્ડ 4. રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. જોઈ લ્યો. હજી સાવ પહેલાથી રમું છું. રાઈટ લેગ 1, લેફ્ટ લેગ 2, રાઈટ લેગ 3, લેફ્ટ લેગ 4, ક્લેપ 1 એન્ડ 2 એન્ડ 3 એન્ડ 4, લેફ્ટ લેગ 1, 2, 3, 4. હવે આ આપણે રાઈટ લેગ લીધો તો આ આપણે લેફ્ટ લેગ લેવાનો છે. 1, 2, 3, 4. ટોટલ આપણે 4 વખત જવાનું છે. રાઈટ લેગ 2 વખત લેવાનું છે, લેફ્ટ લેગ 2 વખત લેવાનો છે. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3 એન્ડ 4. 4 થઈ ગયા છે. ત્યાંથી પાછી તમારે અંદરની સાઈડથી લઈને 4 ડોટિયા લેવાના છે. રાઈટ લેગ અંદર 1, ત્યાંથી ફરી જવાનું છે. લેફ્ટ લેગ 2, પછી અહીંથી રાઈટ લેગ લેવાનો છે 3, લેફ્ટ લેગ લેવાનો છે 4. 4 ડોટિયા લીધા પછી ત્યાંથી આપણે 2 ક્લેપ લેવાની છે. રાઈટ લેગ મૂકી છે ત્યારે 2 વખત રાઈટ લેગ મૂકો છો ત્યારે ટોટલ સ્ટેપ લેવાના છે 4. રાઈટ લેગ 1, 2, ડન. અહીંથી હવે આપણે પહેલેથી આપણે રમશું એટલે તમને ખ્યાલ આવી જશે કઈ રીતનો સ્ટેપ છે. રેડી? સ્ટાર્ટ. રાઈટ લેગ 1, લેફ્ટ લેગ 2, રાઈટ લેગ 3, લેફ્ટ લેગ 4, ક્લેપ 1 એન્ડ 2 and 3 and 4. Start. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, left leg 2, right leg 3, left leg 4. Clap 1 and 2. Start થઈ જશે.